નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા 4 સ્થળ પર યોજવામાં આવી હતી। વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, તો ભાજપના 12 નિરીક્ષકો સેન્સ લેવા માટે આવ્યા હતા। સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે મોડી સાંજ સુધી ચાલશે। ત્યારે ટિકિટ વાંચકોનો રાફડો જોવા મળી રહ્યો છે। વડોદરાના વાસણા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષણ તરીકે સુરત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચાના ડોક્ટર સનમ પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 8ના ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી। ચૂંટણીઓને લઈને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે કયા કયા વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે? વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12। અચ્છા સાહેબ, જે દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા માત્ર એક કાગળ ઉપર જ રહેતી હોય છે, પણ પરિણામ અલગ આવતું હોય છે। આ વખતનું શું ક્રાઇટેરિયા રહેશે? જે પ્રકારે પાર્ટી જે આયોજન કરતી હોય છે એ પ્રકારે દરેકના ઓપિનિયન લેવાના હોય ને સાંભળવાના હોય। દરેક કાર્યકર્તા પોતાનો વાત, પોતાની ઉમેદવારી કરી શકે એ માટે હોય છે, અને પાર્ટીને યોગ્ય લાગે અહીંથી કોઈ નક્કી નથી થતું, પરંતુ જે યોગ્ય લાગે એ નિર્ણય લેવાતો હોય છે। પણ પાછલી જેટલી બી દરેક ચૂંટણીઓમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે, માત્ર અને માત્ર દેખાડા પૂરતી જ હોય છે। ભાજપના કાર્યકરોમાં એવો પાછળથી રોજ જોવા મળતો હોય છે, શું કહેશો? એવું કાંઈ હોતું નથી। સેન્સ પ્રક્રિયા એટલે સેન્સ પ્રક્રિયા છે, નિર્ણય અહીંથી નથી હોતો। અચ્છા સાહેબ, આ વખતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, તો એમાં યુવા મતદારોને કે ઉંમરલાયક કે કયો ક્રાઇટેરિયા રાખવામાં એવું હોય? એવો અત્યારે કાંઈ ખ્યાલ નથી। અત્યારે ફક્ત અને ફક્ત સાંભળવાના છે। થેન્ક યુ। અત્યારે વોર્ડ નંબર 8 વિસ્તાર જે છે એના નિરીક્ષક તરીકે આવ્યા છે, અને વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। પાર્ટીની સિસ્ટમ છે, સિસ્ટમ પ્રમાણેનું જે કામગીરી છે એ ચાલી રહી છે। હા, એટલે પાર્ટીની પ્રક્રિયા પ્રમાણે હું બી પાર્ટીનો કાર્યકર્તા છું, એટલે મારી બી ફરજ છે કે પાર્ટીની સિસ્ટમમાં જોઈન્ટ થવું। એટલે મેં બી મારું બાયોડેટા આપ્યું છે, અને નિરીક્ષકોને આપણને સાંભળ્યા છે। હવે પાર્ટીનો જે નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.